સુરतમાં આવેલી અને વિદેશમાં બિઝનેસ કરતી હરેકૃષ્ણ ડાયમંડ કંપનીએ ફરી એક વખત પોતાના કર્મચારીઓની કદર કરી છે। 8000 રત્ન કલાકારો અને તેટલા જ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરનારી હરેકૃષ્ણ ડાયમંડ કંપનીએ છેલ્લા 1 વર્ષ દરમિયાન પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પરફોર્મન્સનું એનાલિસિસ કર્યું હતું, જેમાં 1200થી વધુ કર્મચારીઓ પસંદ થયા હતા। આ તમામને અંદાજે ₹60 લાખનો બોનસ આપવાનું હતું, જેમાં બોનસ શું આપવું તે માટે ચર્ચા કરવામાં આવી। આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે જેની પાસે મકાન નથી તેને મકાન, જેની પાસે ગાડી નથી તેને ગાડી અને જેની પાસે બંને છે તેને જ્વેલરી આપવામાં આવે। આ કર્મચારીઓને એક કાર્યક્રમમાં ભેટ આપવામાં આવી, જેમાં કંપનીના માલિક સૌજી ધોળકિયાએ તમામ કર્મચારીઓને બિરદાવ્યા હતા। હવે 1200 માણસો તો એવા કમિટેડ છે, એટલા સ્કિલ વર્ક છે, અમે એટલા માટે એને મોટિવેશન કરીએ છીએ ને આ અમારી એને ₹1 આમાં આપવાનો નથી થતો। કારના પૈસા છે એ તો અમે ભરવાના છે, જ્વેલરીના છે એ અમે ભરવાના છે, જે લોકો મકાન લેવાના છે એ મકાન એને કાર જેટલા પૈસા મકાનમાં બાદ આપવાના છે। તો આ તરફ કર્મચારીઓને બોનસ રૂપે મકાન, ગાડી અને જ્વેલરી મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી। આજે મારા હીરા ડાયમંડની અંદર 25 વર્ષ થયા છે। હવે 25 વર્ષમાં મારે હજુ એક જ મકાન થયું છે અને અહીંયા આવીને મેં 3.5 વર્ષમાં જો આ મકાન મને ગિફ્ટમાં મળતો હોય તો આથી મોટી વાત તો મારે શું કરવી જોઈએ? બહુ માન સન્માન જેટલું નકરું કમાવાનું એવું નથી, પણ ઘણું બધું બીજું બધું સમાજ માટે ઉપયોગી બીજી બધી પ્રવૃત્તિઓ પણ ઘણી બધી મળી રહી છે। હરેકૃષ્ણ ડાયમંડ કદાચ માત્ર સુરત જ નહીં પરંતુ દેશની પહેલી એવી કંપની હશે જેણે પોતાના કર્મચારીઓને પરિવારના સભ્ય તરીકે રાખી તેમને માન સન્માન આપ્યું છે। તો ત્યાં જ સ્વચ્છતા, દિવાળીમાં ફટાકડા ન ફોડવા તથા ધૂળેટીમાં રંગ અને પાણીનો બગાડ ન કરવાની પ્રતિજ્ઞાઓ પણ લેવામાં આવી હતી। તેજસ મોદી, સંદેશ ન્યૂઝ, સુરત।